સમાચારોમાં આગળ વાત કરીએ, ભરૂચ સ્ટેશન પર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપણે જણાવી દઈએ કે તારીખ 14મી ઓગસ્ટે લગાવવામાં આવેલ હાઈમાસ્ટ પોલ પરનો રાષ્ટ્રધ્વજ ફાટ્યો અને કેસરી રંગ ઝાંખો પડી સફેદમાં ભળી ગયો। ત્યારે જાગૃત નાગરિકોની સૂચના બાદ સ્ટેશન માસ્તર અને આરપીએફ દ્વારા તાત્કાલિક ધ્વજને સન્માનપૂર્વક ઉતારવામાં આવ્યો। ત્યારે સમગ્ર બાબતે નાગરિકો અને સમાજસેવકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તિરંગો માત્ર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ ફરકાવવામાં આવે અને સમયસર ઉતારવામાં આવે, જેથી રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય। ભરૂચ રેલવે સ્ટેશન પર જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એ ફાટી ગયો હતો અને એના કલર એકબીજાની અંદર મિક્સ થઈ ગયા હતા। ભારત દેશની અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા કાઢવામાં આવે છે। તિરંગાનું જે સન્માન છે એ જાળવવામાં આવતું નથી। ભરૂચમાં દરેક જગ્યાએ જે તિરંગા લગાવવામાં આવે છે, ખાસ કરીને જે સ્ટેશન પર તિરંગા લગાવવામાં આવ્યો હતો એ તિરંગા ફાટી ગયો હતો અને એની ગરિમા જળવાઈ નથી। એને લઈને આજે અમે રજૂઆત કરી હતી અને ભરૂચના જે સ્ટેશન માસ્ટર છે એમણે અને આરપીએફના જે અધિકારી છે એમને એની મહત્તા સમજાઈ અને એમની પોતાની ભૂલ દેખાઈ એટલે એમણે રાષ્ટ્રધ્વજને સન્માનભેર નીચે ઉતારી લીધો છે। મારી દેશના નેતાઓને અને અધિકારીઓને વિનંતી છે કે જ્યાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવે છે તેની ગરિમા જળવાઈ રહે। આ ફ્લેગનો ઉપયોગ ફક્ત ને ફક્ત 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી વખતે જ કરવામાં આવે, જેથી કરીને આવા ફ્લેગો ફાટે નહીં અને એની ગરિમા જળવાઈ રહે।